નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાવ થરાદમાં જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો। અહીં જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ જિલ્લા ટ્રાફિક માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વાહન ચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટેના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વાહન ચાલકોને ડ્રાઇવિંગ સમયે સાવચેતી રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, પોતાનો અને અન્યના જીવ સુરક્ષિત રાખવા માટે સમજ આપવામાં આવી। બાઇક ચાલકોને ફ્રીમાં હેલ્મેટનું વિતરણ કરાયું। ઘણી જગ્યાએ બાઇક ચાલકો હેલ્મેટ વગર પોતાના જીવના જોખમે વાહન ચલાવતા જોવા મળી રહ્યા હોવાથી પોલીસે માનવતા દાખવી આ પહેલ કરી। આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને બાઇક ચાલકોના બાઇક પર ફ્રીમાં સેફટી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા। રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને લોકોમાં જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે। એ અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં આજે વધતા વિકાસ અને ટ્રાફિકના કારણે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારનું એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। માર્ગ અકસ્માત જે છે એ કોઈ કુદરતી દેન નથી, એ માનવ સર્જિત ભૂલ છે। આ પ્રકારની સમજ જે લોકોમાં આવે અને તમામે તમામ યાતાયાતના જે નિયમો છે, ટ્રાફિકના નિયમો છે, એને બરાબર પાલન થાય એ પ્રકારનું આયોજન જિલ્લામાં થાય અને લોકો જાતેથી પોતાની જવાબદારી સમજે એ પ્રકારે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આજે વાવ થરાદ જિલ્લામાં આયોજન કરવામાં આવેલું હતું। આપણી ભૂલના કારણે બીજાનું કોઈનો જીવ જોખમમાં ન મુકાય અને આપણી ભૂલના કારણે કોઈને અકસ્માત ન થાય એ આપણી ખૂબ મોટી જવાબદારી છે। એ પ્રકારની જાગૃતિ આ વિસ્તારમાં આવે એ પ્રકારનું ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આપણે વાવ થરાદ જિલ્લામાં આજે આયોજન કર્યું હતું। આપ જોવો છો એમ તાજેતરમાં જે ઉત્તરાયણની ઉજવણી ચાલુ છે એના માટે પ્રોટેક્શન માટે પણ વ્યવસ્થાઓ કરીએ છીએ અને એનજીઓ મારફત એક ફ્રી હેલ્મેટ વિતરણનું પણ કાર્યક્રમ આપણે વાવ થરાદ જિલ્લામાં કર્યું।